સો મિત્રો અત્યારે એમજીવીસીએલમાં એટલે કે યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ અલગ અલગ વસ્તુ પેલીમાં ભરતી આવી છે, મતલબ કે જીબીમાં ભરતી આવી છે. જેમ કે આગળ દેખી શકો છો કે યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને જેટકો. તો આમાં કઈ કઈ ભરતી છે અને કેટલી જગ્યા છે, તો એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે ઓરિજિનલ એની વેબસાઇટ પર આવી ગયા છે. તો આમાં યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાત, પછી પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત, ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત અને એમજીવીસીએલ એટલે મધ્ય ગુજરાત અને જેટકો તો એની મેઇન કંપની છે, તો તમને બધાને ખબર જ છે, બરાબર. તો એમાં વેકેન્સીનું નામ શું છે, તો એમાં આસિસ્ટન્ટ મેનેજરની છે આઈટી, જેની વેકેન્સી ટોટલ 36 છે અને એનો પગાર છે 45,000થી 1,01,020. તો આમાં ટોટલ આની આગળ માહિતી મેળવીએ તો देखो ઓર્ગેનાઇઝેશન देखो उत्तर गुजरात વીજ કંપની લિમિટેડ, યુજીવીસીએલ મતલબ ઉત્તર ગુજરાતની કંપની દ્વારા જે ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે. યુજીવીસીએલ આમાં જે પોસ્ટનું નામ છે એ આસિસ્ટન્ટ મેનેજર છે, જે આઈટી, અને ટોટલ વેકેન્સી આમાં 36 છે. અને ફોર્મ ભરાવાનું મતલબ કે એડવર્ટાઇઝેશન થઈ હતી, મતલબ જાહેરાત એ 11 ઓગસ્ટ 2025ના રોજ થઈ ચૂકી હતી અને અત્યારે ઓનલાઈન ચાલુ છે. એપ્લિકેશન છે એ ઓનલાઈન કરવાની છે, જે બી મતલબ તમારે મોકલવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. અને એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ અને સ્ટાર્ટ બી એ જ તારીખે થઈ હતી, એટલે અને એની લાસ્ટ ડેટ છે 31 ઓગસ્ટ 2025 અને 11 કલાકને 49 મતલબ કે 59 સેકન્ડ PM રાતના સુધી. અને એની ફી ભરવાની બી તારીખ એ જ છે. અને પે સેલેરીની તો તમને વાત કરી દીધી કે 45,000થી 1,01,000 અને બેઝિક પે છે. અને DA, HR, CLA, મેડિકલ એ બધી સુવિધા તમને ટૂંકમાં મળવાપાત્ર છે. અને એની ઓરિજિનલ વેબસાઇટ એટલે www.ugvcl.com પર તમે ફોર્મ ભરી શકો છો. આની વેબસાઇટ પર તમારે સર્ચ કરી અને તમે ભરી શકો છો. બાકી વધારે માહિતી મેળવીએ તો એમાં કઈ જગ્યાએ એની જાહેરાત કેટલી છે, તો ઉત્તર ગુજરાત માં છે 7, એમજીવીસીએલ આપણે મધ્ય ગુજરાતમાં 4 છે અને પીજીવીસીએલમાં 0 છે, પશ્ચિમ ગુજરાતમાં 0 છે, બરાબર. અને ડીજીવીસીએલમાં 10 છે અને જેટકોમાં 15 છે. એમ કરીને ટોટલ 36 જગ્યાઓ આવેલી છે. એમાં કઈ કેટેગરીને કેટલી છે, તો એસસી કેટેગરીની 0 છે ને એસટી કેટેગરીની પણ 0 છે, પણ એસસીબીસી કેટેગરીની 5 મેલ છે અને 2 ફિમેલ છે, એમ કરીને 5 ને 6 7 એની છે, બરાબર. અને અર્બન જનરલ કેટેગરીની વાત કરીએ તો એમાં 10 મેલ છે અને 3 ફિમેલ છે, અને ઈડબ્લ્યુએસમાં 3 મેલ છે, એમ કરીને ટોટલ એટલી થાય છે. અને પીડબ્લ્યુડી સીટ નથી, બરાબર. અને એજ્યુકેશનની વાત કરવામાં આવે તો એજ્યુકેશન શું જોઈએ છે, તો એજ્યુકેશનમાં BE, BTech, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન આઈટી એટલે જે BA BTechવાળા હોય એ બધા ફોર્મ ભરી શકે છે. એની મિનિમમ માર્ક્સ કેટલા જોઈએ તો 55% જેટલા બી ઉપર હોય એટલા બધા ભરી શકે છે ફોર્મ. અને કેટેગરી ના યર જો યુઆર એટલે કે અર્બનમાં 35 વર્ષ સુધીની છૂટછાટ છે, અને ઈડબ્લ્યુને સર્વિસમેનને 40 વર્ષની છૂટછાટ છે. મતલબ મેલમાં 5 વર્ષ અને પીડબ્લ્યુબીડીમાં 10 વર્ષની છૂટ છે, અને એક્સ આર્મેડ ફોર્સને 10 વર્ષની છૂટ છે, બરાબર. તો આ છે જાહેરાત. જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. અને એમાં જે માર્ક્સની વાત કરવામાં આવી છે, તો રિઝનિંગના કેટલા માર્ક્સ હશે, તો રિઝનિંગના 15 માર્ક્સ છે. પછી ઇંગ્લિશના 20 માર્ક, ગુજરાતી જનરલ નોલેજ તમે સત્તાવાર વેબસાઇટ ખોલી અને તમારી રીતના વાંચી શકો છો પૂરી જાહેરાત, અને પછી ફોર્મ ભરવું હોય તો જરૂરથી ભરી શકો છો. પણ જે બીટેક આઈટી કરેલા હોય એવા વિદ્યાર્થીઓ માટે. બાકી વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.